ટાંગલિયા બનાવીને હા જો કે નાની વસ્તુ કહેવાય. આ નાની વસ્તુ કહેવાય અને ટાંગલિયામાં મોટી વસ્તુ આવે. આ જોડે આવે, આ જોડે આવે અને ઠેઠ સુધી હોટી આવે. આ જે રહી ને એને ટાંગલિયો કહેવામાં આવે. હવે આ જે વસ્તુ બની આ તો બહુ દુર્લભ હતી. મારા બાપુજી રહીએ ને એમની પાસે શીખ્યા. હવે રબારી પાસે અમારે ઊન લેવા જવું. હવે એ લોકો તો શેટા રહે, ત્યાંથી અમારે ઊન ખરીદ લઈ આવવાનું. એ લોકો રેલવે સ્ટેશન આવતા ગાડું લઈને મૂકવા આવતા. અને એવી પરિસ્થિતિ અમારી એ વાત જ કરાય એવું. હવે એ ઘરે ઊન લાવ્યા પછી એક બાજુ કાળી ઊન કાઢવાની, કારણ કે અંદર મિક્સ કરી નાખ્યું હોય એ લોકોએ, એક બાજુ સફેદ કાઢવાની. પણ જ્યારે પિંજાવીને મેં આવી ને શરીર તમે જુઓ ને, વાળ 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 આખું શરીર. આપણા 2 દિવસ 3 દિવસ સુધી તો આની અંદરથી નકરી ધૂળ જ નીકળે. બહુ જ અઘરું હતું. એ તો બહુ અઘરું કામ હતું. એ તો ઘણું અઘરું કામ હતું. આમ કાંતે તો બધું ઉડે અમારા પહેરે ને તો હું આરામ વાળ બધા ભરાઈ જાય. હા, અમે તો ખાવામાં કેટલું અમારું વાળ ખવાય. હા, એવું હતું પેલા. તો અમારે કને તમે બેઠા હોય તો અમે તમે શેટા દો. વાળ ચોટ્યા તમને. પેસેન્જર બેઠા હોય